તો હેલો મિત્રો, નમસ્કાર. આપણે જોઈએ છે ઘણીવાર આપણે ઘણી બધી કમાણી કરીએ છીએ, નાની અમથી જોબ કરતા હોય કે પછી કંઈક નાનો અમથો બિઝનેસ કરતા હોઈએ છીએ. પણ જેવી રીતે આપણે જોઈએ છે કે રોકાણ થવું જોઈએ આપણા ફ્યુચર લાઈફને ધ્યાનમાં લઈને, આપણે ક્યારેય નહીં વિચારતા. કંઈક નવી નવી વસ્તુઓ લેવા માટે, કંઈક મોંઘી વસ્તુઓ લેવા માટે આપણે એમઆઈ પર લઈએ છીએ ને, હપ્તા ભરીને લઈએ છીએ કે એક મહિનાના 1000, 2000, અમુક તો 5-5 હજાર સુધી ઘણી ઘણી મોંઘી મોંઘી ગાડીઓ લઈને હપ્તા રાખે છે મિત્રો. પણ તમારા માટે એક સ્પેશિયલ આજે હું ઓફર લઈને આવ્યો છું. ઓફર નહીં, પણ એ તમારા માટે ખૂબ જ સારું છે મિત્રો. કેમ કે એ હું અત્યારે હાલમાં કરી રહ્યો છું, એટલે હું શીખવવા માંગુ છું કે આપણે ઘણી વાર જોઈએ છે કે આપણે હપ્તા પર કંઈ પણ વસ્તુ વસાવવા માંગીએ છીએ, પણ ક્યારે આપણે વિચારીએ છીએ કે કંઈક નાના નાના હપ્તા ભરીને કંઈક મોટું રોકાણ કરી શકીએ. નહીં મિત્રો, આપણે રોકાણ કરવાની વાત આવે તો બધા કોણ આવું બધું કામ કરશે? યાર, જિંદગી થોડા દિવસની છે, ખાઈ પીને મોજ મજા કરી લે, આ બચત કોના માટે? પણ મિત્રો, આપણા ભવિષ્યને ધ્યાનમાં રાખીને, આપણા છોકરાઓને ધ્યાનમાં રાખીને જો આપણે વિચારીએ તો કંઈક આપણી બચત હોવી ખૂબ જ જરૂરી છે મિત્રો. કેમ કે જોઈએ છે કે આપણે એકી સાથે મોટી રકમ ક્યારેય ભેગી નહીં કરી શકતા, પણ કંઈક નાનું નાનું થોડું થોડું ભેગું કરીને કંઈક મોટું રોકાણ કંઈક કરી શકીએ છીએ મિત્રો. તો એવી જ કંઈક મસ્ત આઈડિયા સાથે જે હાલમાં હું કરી રહ્યો છું, એમને એ મારા વિચારો મારા ભાઈઓ સાથે પણ શેર કરી શકું. એટલા માટે હું આજે કહેવા માંગુ છું કે એસઆઈપી ઘણા બધાએ સાંભળ્યું નહીં હશે, કદાચ ને ઘણા બધાએ સાંભળ્યું હશે, પણ એ લોકોને વિચાર એક જ આવે કે એસઆઈપી એટલે તો ખૂબ જ રિસ્કી કામ છે, કોણ કરે આવું બધું? હે ને, માર્કેટિંગમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું એટલે કોણ કરે? પણ મિત્રો, ઘણા લોકો એમાં ઘણું બધું રીતે થોડું થોડું કરીને ભેગા કરી રહ્યા છે. તો એ ખૂબ જ સારું પ્લાન છે અને તમે સમજો, કદાચ તમને સારું લાગે તમે પણ એમાં ધીરે ધીરે રોકાણ કરી શકો. થોડું અમથું નાનું અમાઉન્ટ નાખીને કંઈક મોટું કરી શકાય છે મિત્રો. તો મિત્રો, સૌથી પહેલાં તો આપણે સમજીએ કે એસઆઈપી શું છે. કેમ કે હું ડાયરેક્ટ તમને કહું છું કે ઇન્વેસ્ટ કરો, પણ આપણને સમજવું છે જરૂરી છે ને. તો એટલા માટે મારી પાસે કોઈ સ્માર્ટ બોર્ડ નથી, પણ થોડું ઘણું અહીંયા મેં જે તમારે તે લેખિતમાં લખ્યું છે હું તમને સમજાવવા માંગુ છું કે તમે જે સમજી શકો. તો અહીંયા જોઈ શકો છો મિત્રો કે આપણે એમ લખ્યું છે કે એસઆઈપી એટલે શું? એસઆઈપી એટલે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. સિમ્પલ ભાષામાં જોઈએ તો સરળતાથી સિસ્ટમેટિકલી કંઈક આપણા પૈસાનું આપણે રોકાણ કરી શકીએ મિત્રો. મિત્રો, તો ઘણા બધા વિચારે છે કે સિસ્ટમેટિક તો પ્લાન છે, બરોબર છે, ઇન્વેસ્ટમેન્ટ છે, પણ એ કેવી રીતે એનું કંઈક આગળ થાય? તો પ્રોસેસ સિમ્પલ છે મિત્રો. તમે જોઈ શકો છો અહીંયા મેં લખ્યું છે સામાન્ય રીતે આપણે દર મહિને નક્કી કરેલી રકમને મ્યુચ્યુઅલ ફંડમાં નિયમિત રીતે શું કરવાનું છે, એને રોકાણ કરવાની પદ્ધતિને આપણે એસઆઈપી કહે છે ને. આપણે જે થોડું 500 રૂપિયા સમજીને કંઈક નાખીએ છીએ એ શું થાય છે, આપણા મ્યુચ્યુઅલ ફંડમાં જાય છે ને આપણું રોકાણ થાય છે મિત્રો. મિત્રો, હવે તમને મારા મનમાં વિચાર આવશે કે આ તો ખૂબ જ રિસ્કી છે, કેવી રીતે કામ કરતું હશે? સમજી લો કે આનો એક સિમ્પલ ફોર્મ્યુલો છે મિત્રો. સમજી લો, અહીંયા હું હાલમાં દર મહિને 500 રૂપિયા એમાં એડ કરું છું, એ મારું ચાલી રહ્યું છે. તમને હું કહેવા માંગુ છું કે મારું અત્યારે દર મહિનું રોકાણ કેટલું થાય છે એસઆઈપીમાં? 500 રૂપીસ, 500 રૂપિયા. હવે હું વિચાર કરું અહીંયા કે એક વર્ષમાં મારું કેટલું રોકાણ થયું હશે? તો 500 × 12, ગણિતમાં એટલો પાકો નહીં મળે, પણ તમે સમજી લેજો ને. 500 × 12 એટલે કે 6000 જેટલા મારા એક વર્ષના થાય છે. દર મહિને 500 રૂપિયા મિત્રો, એ તમારા અકાઉન્ટમાંથી ઓટોમેટિક ડેબિટ થઈ જશે જ્યારે તમે આ સિસ્ટમ ચાલુ કરશો ત્યારે. મિત્રો, મારા આટલા ગયા એક વર્ષના 6000 રૂપિયા મારે ભરવા પડ્યા છે. પછી મિત્રો સિમ્પલી આગળ જોઈએ તો જે મેં રોકાણ 500 રૂપિયા કર્યું છે એ 10 વર્ષમાં મારું કેટલું રોકાણ થશે? તો 500 × 120 એટલે કે 60,000, 60,000 જેટલા મારા થાય છે. એ મારા 500 રૂપિયા થઈને 10 વર્ષમાં મેં 60,000 રૂપિયા ભેગા કર્યા છે. ક્યાં? એસઆઈપીમાં જે મેં ભર્યા છે તે. હવે જોઈ શકો છો આગળ એ મેં વિચારું છું કે 25 વર્ષ સુધી એને કન્ટિન્યુ રાખું ને, 25 વર્ષ સુધી સતત એને આગળ લઈ જાઉં અને 25 વર્ષ પછી કંઈક મારું અમથું રોકાણ થશે, એમાંથી કંઈક જે હું વિચારીશ એ કરી શકીશ. મિત્રો આપણે વિચારે છે કે આ મારું રોકાણ ક્યાં સુધી ચાલશે? તો મેં વિચાર્યું છે કે 25 વર્ષ સુધી, કે મેં જ્યારથી ચાલુ કર્યું છે ત્યારથી મારા 25 વર્ષ સુધી મારે એને ચલાવવું છે. તો 25 વર્ષ સુધી મારું રોકાણ થશે 500 × 300 એટલે કે 300 મહિના થયા મારા. એટલે શું થાય છે? 1,50,000 મારું રોકાણ થઈ ગયું છે. જે મેં 500 રૂપિયા નાખ્યા છે ને એ મારા ટોટલ થઈ ગયું મારું ફંડ 1,50,000. એ મારા 1,50,000 ભર્યા છે એ રોકાણ મારું થયું છે ને. તો એમાંથી મને રિટર્ન કેવી રીતે મળશે? કેમ કહે છે કે આપણે એફડી કરે છે ને બેંકમાં, એના કરતાં થોડું ઘણું રિસ્કી છે, પણ ખૂબ જ સેફ બી નહીં કહી શકાય. પણ જોઈ શકો છો તમે કે શું છે, એમાંથી મેં 2 લાખ જેટલા ઇન્વેસ્ટ કર્યા છે 25 વર્ષ સુધી, એનું મને રિટર્ન મળશે 10% હિસાબે એવું કહું છું. અને 10% હિસાબે આપણને મળશે 25 વર્ષ સુધી કેટલું? 6,70,000 જેટલા મિત્રો.
તમે વિચારી શકો. ખાલી આપણું ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે? 2 લાખ. 25 વર્ષ સુધી ખાલી કેટલા રૂપિયા? 500 રૂપિયા ભરીને મેં 25 વર્ષ સુધી 2 લાખ ભર્યા છે, પણ એનું મને રિટર્ન કેટલું મળે છે? 10% હિસાબે 6,70,000 રૂપિયા. મિત્રો તમે સમજી શકો છો કેટલું મોટું રિટર્ન મળે છે. એ પણ હાલમાં હું 10% હિસાબે કહું છું. હાલમાં એ શું છે? માર્કેટ હિસાબે ચાલે છે. આમાં રિસ્ક છે, ઘણા બધા કહે છે, પણ એ હું તમને સમજાવું છું. પણ જોઈશ મિત્રો, મેં 10% હિસાબે તમને કીધું છે 6,70,000 રૂપિયા, પણ તમે સમજી શકો હાલમાં એસઆઈપી નું છે એ લગભગ 12% જેટલું રિટર્ન મળે છે, તો તમે એ હિસાબે ગણી શકો છો. તમને બતાવ્યું હતું કે કમ્પાઉન્ડિંગના હિસાબે આપણને જે રિટર્ન મળે છે એ 25 વર્ષના હિસાબે આપણે 2 લાખ ઇન્વેસ્ટ કર્યા હતા ને એમાંથી આપણને રિટર્ન કેટલું મળ્યું હતું? 6,70,000 જેટલા. એટલે કે કમ્પાઉન્ડિંગ શું છે? સામાન્ય રીતે આપણે જોઈએ તો કમ્પાઉન્ડ એ છે કે જે આપણે પૈસા રોકાણ કરે છે એ રોકાણ જે સેવિંગ થાય છે આપણું, એના પર વધતું જતું રિટર્ન છે, એને આપણે સામાન્ય રીતે કમ્પાઉન્ડિંગ કહીએ છીએ મિત્રો. ને આપણે જોઈએ છે કે એસઆઈપીમાં રિસ્ક છે કે નહીં. તો મિત્રો એનું તમને સચોટ અહીંયા કહેવા માંગુ છું કે એસઆઈપીમાં રિસ્ક છે કે નહીં. તો તમે જોઈ શકો છો એસઆઈપી એટલે ગેરંટેડ રિટર્ન નહીં. એમાં બિલકુલ ગેરંટેડ રિટર્ન નથી. એ માર્કેટ પર અપડાઉન થતું રહે છે. આપણે જોઈએ છે રોકાણ કરતા પહેલા પોતાના ફાઇનાન્શિયલ ગોલ હોય અને રિસ્ક અને સમયગાળો સમજવો ખૂબ જ જરૂરી છે. તમે ક્યારેક પણ ઇન્વેસ્ટ કરો છો એ આપણે જોઈએ છે કે માર્કેટ પર ચાલે છે બધું. એટલે જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ એના પહેલા માર્કેટ અપડાઉન થતું રહે છે, ત્યારે તમારા કંઈક અલગ ગોલ હોય છે, એ લોકોને ધ્યાનમાં લઈને ચાલવું પડશે. કેમ કે હું એવું તમને નહીં કહેવા માંગુ કે તમારી પાસે જેટલું પણ કંઈ ફાઇનાન્શિયલ તમારી પાસે છે, જેટલા પૈસા છે એટલા બધા ઇન્વેસ્ટ કરો એમાં, એવું કહેવા નહીં માંગતો. તમારી પાસે જે પણ કંઈ છે એમાંથી જે બચત થાય છે એમાંથી ખાલી ઇઝીલી તમે 500 રૂપીસ ઇન્વેસ્ટ કરી શકો છો. બીજી રીતે શું જોઈએ છે કે એમાં રિસ્ક તો છે, પણ એનો સમયગાળો આપણને સમજવો પડશે. તો તમે જોઈ શકો છો એસઆઈપી કોના માટે ખૂબ જ ઉપયોગી છે. તો તમને સીધું કહેવા માંગુ છું કે સૌથી પહેલા લાંબા સમયગાળે જે પણ કંઈ માણસો રોકાણ કરવા માંગો છો તમે, તો એ તમારા માટે ખૂબ જ જરૂરી છે. જો તમારી પાસે જે ઇન્કમ આવે છે ખૂબ જ નાની છે, પણ તમે વિચારો છો કંઈક ફ્યુચરને લઈને, તો લાંબા ગાળાનું ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય તો તમે 500 થી નહીં તો પછી 1K થી એટલે કે 1000 થી તમે ઇન્વેસ્ટ કરી શકો છો. પછી છે તમે નાની રકમથી એની શરૂઆત જે કરવા માંગતા હોય એ લોકો માટે ખૂબ જ સારું છે મિત્રો. જે પણ કંઈ નાની રકમથી શરૂઆત કરવા માંગતા હોય, તમારા જેટલા પણ કંઈ ઇન્કમ આવે છે મંથલી, એમાંથી ખાલી 500 રૂપીસ જે પણ કંઈ ઇન્વેસ્ટ કરવા માંગે છે, કંઈક રોકાણ કરવા માંગે છે, તો તમારા માટે ખૂબ જ સારું છે. પછી જોઈ શકો છો તમારા બાળકોનું ભવિષ્યને ધ્યાનમાં રાખીને અને અન્ય કોઈક લોંગ ટર્મ તમારા કંઈક ગોલ હોય એના માટે તમે શું કરો છો? કંઈક આયોજન કરવા માંગતા હોય તો તમારા માટે આ ખૂબ જ જરૂરી છે મિત્રો. તમે શું સમજી રહ્યા છો એ હવે ખબર નહીં, પણ તમને હું એટલું જ કહેવા માંગુ છું કે જે હાલમાં મેં ચાલુ કર્યું છે કે એસઆઈપી સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એક ખૂબ જ સારું પ્લેટફોર્મ છે મિત્રો. અને એવું છે કે માર્કેટ પર ચાલે છે એટલે અપડાઉન તો થતું રહે છે, પણ એનું રિટર્ન છે હાલમાં 12% અબોવ છે મિત્રો. ખૂબ જ સારું છે. કંઈક તમને લાગે છે કે કંઈક ફાઇનાન્શિયલ તમે કંઈક વિચારી રહ્યા છો, તો એના માટે મેં આ પહેલો વિડીયો મારો બનાવ્યો છે. કદાચ તમને કંઈક સપોર્ટિવ લાગતો હોય તો પ્લીઝ તમારા ભાઈને સપોર્ટ કરજો. નેક્સ્ટ વિડીયો છે મારો જે શેના પર બનાવવા માંગુ છું, મ્યુચ્યુઅલ ફંડ કે કંઈક બીજું કંઈક ફાઇનાન્શિયલ ટોપિક લઈને બનાવવા માંગુ છું. પ્લીઝ તમે કમેન્ટ કરજો જેથી કરીને મને ખબર પડે. જય હિન્દ.